हित रक्षक समिति द्वारा जन आक्रोश महासभा में मोटी संख्या में लोग उमटी पड़ा। आज रोज धानेरा शहर में मामा बापजीना मंदिर सामे हित रक्षक समिति द्वारा आक्रोश महासभा राखवामां आवी हती। आ सभा में धानेराना धारासभ्य श्री मावजीभाई देसाई अने कोंग्रेसना धारासभ्य नथाभाई पटेल अने भाजपना धारासभ्य भगवानदास पटेल अने बळवंतसिंह राव अने आम आदमीना लोको नामी अनामी लोको हाजर रह्या हता अने धानेरा शहर अने तालुकानी जनता पोताना धंधा रोजगार बंध राखीने अलग अलग विस्तारों अने गामडामांथी मोटी संख्या में हाजर रह्या हता। रिपोर्टर महबूब बेलीम, धानेरा। આજે 21મા દિવસે સરકારનું ધ્યાન દોરવા માટે ધાનેરા તાલુકાની પ્રજાએ જન આક્રોશ બતાવ્યો છે। ધાનેરાના વેપારીઓ રોજગાર ધંધા બંધ રાખીને પણ એક સરકારનું ધ્યાન દોરવા માટે તે છતાં સરકાર ના જાગે તો આપના માધ્યમથી હું કહેવા માગું છું કે ધાનેરા તાલુકામાં કોઈ અજીબની ઘટના ઘટે એની જવાબદાર સરકાર રહેશે। એ સરકાર એમાં ગંભીરતાથી વાત લે એવી મારી વાત હું પહોંચાડવા આપના માધ્યમથી વાત કરું છું। અમારા બનાસકાંઠામાં રહેવું છે, અમારા થરાદમાં જવું નથી, કારણ કે અહીંયા આગળ કેવાસી જેવા કામ હજી પૂરતો થયા નથી। ખેડૂતોને જમીન માપણીનું કામ પૂરું થયું નથી। હજી સુધી અમને પાણી ને બીજી બધા વાયદા વચન કર્યા, એક પણ વચન સરકારે હજી સુધી પૂરું પાડ્યું નથી। ત્યારે અમને નમસ્કાર મિત્રો, જ્યારથી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું છે ત્યારથી બનાસકાંઠાની અંદર મહાભારત મંડાણું છે એવું કહીએ તો ખોટું નથી। 1લી તારીખથી જ્યારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કર્યું અને ધાનેરા તાલુકાને ખરાજની અંદર મૂક્યો, એ દિવસથી મને ધાનેરા તાલુકાની જનતાની ઊંઘ આરામ થઈ ગઈ છે। ધાનેરા તાલુકાના નાગરિકો દ્વારા ભાજપ કોંગ્રેસ સંયુક્ત થઈ RSS દ્વારા સંયુક્ત મળીને ધાનેરા હિત રક્ષક સમિતિ રચના કરીને એના નેજા હેઠળ પ્રાંતશ્રીને આવેદનપત્ર આપ્યું, સંપૂર્ણ ધાનેરા બંધ રહ્યું, અવનવા કાર્યક્રમ કર્યા અને આજે ધાનેરાની અંદર એક વિશાળ જનસભાનું આયોજન કરેલું છે। સરકારને વિનંતી છે કે તમે કેટલા દિવસ અમારી ખૂબ મજાક કરશો। અને કેન્દ્ર સરકાર 500 કરોડના રોડ બોલે છે, ફાળવે છે અને બીજા દિવસે બંધ કરે છે। તમારા મુખ્યમંત્રીઓ આવી અને પાણીની લોભ લાલચ આપીને જતા રહે છે। અને ડીસા તાલુકાના ખેડૂતોએ પાપ નથી કર્યું તો અમારા ખેડૂતોએ શું તમારું ખરાબ કર્યું છે? પાણી આપવાની વાત ક્યાં રહી? સિઝનમાં ખાતર નથી મળતું અને છેલ્લે પડતા ઓર પાટું સમાન અમારા તાલુકાનું વિભાજન કરવું આ કેટલું યોગ્ય છે? સરકાર અમને પણ બોલાયા હતા, હું કારણોસર મુખ્યમંત્રીને મળવા જઈ શક્યો નથી, પણ અમારા અહીંયાથી ઘણા બધા આગેવાનો ગયા હતા। પૂર્વ ધારાસભ્ય મફતભાઈ હોય, પૂર્વ ધારાસભ્ય નથાભાઈ હોય, ચાલુ ધારાસભ્ય માવજીભાઈ હોય, RSS સંસ્થાના કાર્યકર્તા ગયા હોય અને હજુ જો તમારા નિર્ણય શક્તિ લેવાની તમારા હિંમત ન હોય, એક બાજુ મુખ્યમંત્રી સાહેબ આપ મુદ્દો અને મક્કમનો વિરોધ મળ્યો છે, તમે કયા મુદ્દા ઉપર મુદ્દો અને મક્કમ થવા માગી રહ્યા છો? શું હજી આ જનતાનો કોઈ તમે કઈ ખતરો કરવા માગો છો? જો અમારા ધાનેરા તાલુકાને બનાસકાંઠા સાથે જોડવામાં નહીં આવે તો આ તો હજી ટ્રેલર છે, પિક્ચર હજી બાકી છે। સરકારે નહીં ધાર્યું હોય, નહીં વિચાર્યું હોય એવા પરિણામ સરકારે ભોગવવા તૈયાર રહેવું પડશે। હજુ પણ સરકાર ભોગવે છે, ઘણા વર્ષોથી ધાનેરાની વિધાનસભા નથી મળતી, એનું કારણ છે સરકારની ખોટી નીતિઓ અને હજુ પણ આવનાર સમયમાં સરકાર ભોગવવા તૈયાર છે। તમે કોકના ઇશારે હમણાં ભાગલા પાડો છો, કોકના ઇશારે તમે અમને વિભાજન કરવા માંગો છો અને એવું અમે તમારું કયું પાપ કર્યું છે? ખેડૂતના ઘરે જન્મ લીધો, ધાનેરા તાલુકામાં જન્મ લીધો, એ અમારો ગુનો છે। માટે મહેરબાની કરીને હું આપ ન્યૂઝ ચેનલના માધ્યમથી મુખ્યમંત્રી સાહેબને વિનંતી કરું છું, ધાનેરા તાલુકાના ખેડૂતો વતી, કે સાહેબ તમે અમારી મશ્કરી કરવાનો, તમે અમારા ઉપર